નમસ્કાર, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે આપનું. આજે હું આપને જે કલાકાર, જે સિંગરથી મળવાની છું, એમની શરૂઆત એમની બ્રોન એન્ડ બ્રોટઅપ લંડનમાં છે અને લંડનમાંથી આ કલાકારે પોતાના ગુજરાતને માતૃભૂમિને માતૃભાષાને પસંદ કરીને અત્યારે ગુજરાતીમાં પણ તેમના અનેક ગીતો આપણે સાંભળી ચૂક્યા છે. એટલું જ નહીં, એમના બોલિવૂડ ગીતો પણ આપણે સાંભળ્યા છે. વેલકમ બેકનું ગીત આપને યાદ હશે. સૌથી પહેલાં એમણે જે ગાયું હતું, પહેલું સોંગ હતું. અને આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વની વાત એ પણ છે કે 2025માં વર્લ્ડ કપ હતી, એની જે આપણી ઇન્ડિયન એન્થમ હતી એ પણ લંડનમાં એમણે જ ગાઈ હતી. જી હા, હું વાત કરી રહી છું સિંગર ગીતા ઝાલાની. મારી સાથે છે અત્યારે. ગીતાબેન, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. આજે આપણે એમની જર્ની, કેવી રીતે ગુજરાતી ગીતોમાં આવ્યા અને સાથે એમના આગળ હવે પ્રોગ્રામ શું છે, આગળના પ્લાન શું છે, એ તમામ વિશે વાત કરીશું. સૌથી પહેલાં તો મારે તમને એ જ પૂછવું છે, એક ગુજરાતી તરીકે મારા માટે બહુ ગર્વની વાત છે કે લંડનમાં બ્રોન એન્ડ બ્રોટઅપ પછી તમે ગુજરાતીને અપનાવ્યું છે. ગુજરાતી દર્શકો માટે આટલા સારા સારા ગીતો આપ લઈને આવો છો, પણ આ વિચાર કેવી રીતે આવ્યો કે ગુજરાતીમાં પણ મારે કંઈક કરવું છે? આઈ થિંક મને ઓનેસ્ટલી તમને કહું તો મને પહેલાંથી જ એવી ઈચ્છા હતી કે હું ગુજરાતીમાં કાંઈ ગાઉં, બટ મને ઓનેસ્ટલી મારું નોલેજ અને ગુજરાતીનું નોલેજ અને ઇવન માય સ્પીકિંગ, એઝ યુ કેન સી, સોરી, મારું ગુજરાતી એટલું સ્ટ્રોંગ નથી બિકોઝ એઝ યુ સેડ હું બોર્ન એન્ડ બ્રોટ અપ લંડનથી છું. એમ હું ગુજરાતી જ છું. લીંબડી પાસે એક ગામ છે અડવાડ કરીને, એટલે હું ઝાલા રાજપૂત છું ત્યાંની. ગીતાબા ઝાલા મારું ફૂલ નામ છે. એટલે એ કનેક્શન તો પહેલાંથી જ છે. અને જે ગુજરાતી બહારે રહેતા હોય, મેં પહેલાંય કીધું છે કે એમને કલ્ચર બહુ અટ્રેક્ટ કરે. અને હું એક ઓર્થોડોક્સ ફેમિલીમાં એ પણ બ્રોટઅપ છું. અને મારા ફાધરને એવું બહુ હતું કે અમારા છોકરાઓ ભલે બારે હોય પણ એમને એ કલ્ચર સાથે એ કનેક્શન હોય. એટલે હું નાની હતી ત્યારથી મને હતું કે હું કાંઈ કરું અને મને ગુજરાતીમાં એ ગાવું હતું. એ મોકો ઓનેસ્ટલી વેરી અર્લી મને મળ્યો નહીં, પણ જેમ તમે કીધું 2015માં મેં એકચ્યુઅલી મને બોલિવૂડ સોંગ, મારું ફર્સ્ટ ડેબ્યુ સોંગ બોલિવૂડ સોંગ હતું અને મને ચાન્સ મળ્યો હતો કે એક હિન્દી સોંગ હું ગાઉં, અને એ પણ મીકા સિંહ સાથે. અને આઈ થિંક મારી જર્ની તો ત્યાં સ્ટાર્ટ થઈ, પણ ક્યાંક ને ક્યાંક અધૂરું એક ફીલ થતું હતું કે કનેક્ટ તો થાઉં છું કલ્ચર સાથે, બટ એક્ઝેક્ટલી મારો કલ્ચર નથી. એટલે આઈ થિંક એને ટાઈમ તો લાગ્યો, બટ ઇવેન્ચ્યુઅલી પહોંચી ગઈ જ્યાં મારે પહોંચવું તું ત્યાં. તમારા મોટાભાગના ગીતો આપણે જોઈએ તો એ ગીતોમાં પણ કલ્ચર દેખાય છે. પછી એ પટોળું હોય કે રૂડીને રંગવેલી હોય કે અથવા તો જે આપણે ઝાલા આપ છો એટલે રાજપૂત કલ્ચરની વાત કરીએ, તો એ તમારું એક પર્પઝ છે કે આ કલ્ચર મારે બતાવવું જ છે કે અનાયાસે આવી જ જાય છે? આઈ થિંક ઓનેસ્ટલી આવી જ જાય છે વચ્ચે. મારે ઓનેસ્ટલી હું પર્ટિક્યુલર એ મારું પ્રયત્ન નથી કે હું ખાલી કલ્ચરની ના સોંગ્સ કરું. મને ઇવન જે મોડર્ન જોનર્સ છે મ્યુઝિકના, જે આપણે યુથ સાંભળીએ છીએ કે એની એજ ગ્રુપ જે સાંભળે છે અક્રોસ ઇન્ડિયા, જે પેન ઇન્ડિયન સોંગ્સ ચાલે છે હિન્દી પંજાબીમાં, મારો મેઇન પ્રયત્ન એ છે કે ગુજરાતી લેંગ્વેજ ત્યાં સુધી પહોંચે. કે જેમ આપણે પંજાબીઝ હોય, આપણે તો એમના મ્યુઝિક સાંભળીએ છીએ, પણ એ લોકો આપણું મ્યુઝિક નથી સાંભળતા. એટલે મને એવું લાગે છે કે ગરબાના સિવાય આપણું એવું મ્યુઝિક એક કેટલોગ હોવો જોઈએ જે પેન ઇન્ડિયન એ બધા સાંભળી શકે. એટલે આઈ થિંક મારો મેઇન પ્રયત્ન એ જ છે કે લેંગ્વેજને પુશ કરવાનું, નોટ નેસેસરીલી કલ્ચર પણ 50%, પણ મેઇનલી લેંગ્વેજ. અને તમે જે રીતે કહ્યું કે ગુજરાતીઓ એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાતી, એવું મોટાભાગના બાકીના દેશોને પણ લાગતું હોય છે કે ગુજરાત બહાર પણ લોકોને લાગતું હોય છે. પરંતુ ગુજરાત પાસે સુગમ સંગીત હોય, શાસ્ત્રીય સંગીતમાં પણ ઘણું બધું, એમ કે આપણે જે લખેલી કવિતાઓ છે, ઘણું બધું સાહિત્ય પણ પડ્યું છે. તો એના ઉપર કંઈ આગામી પ્લાન આવવાના છે ખરા તમારા? યસ, ઓનેસ્ટલી જેમ આપે કીધું, મારું જે બેકગ્રાઉન્ડ છે એમાં મારે પર્ટિક્યુલરલી બિકોઝ હું જે કમ્યુનિટીથી બિલોંગ કરું છું, અમે એક એવી કમ્યુનિટી હજી આઈ થિંક બધા અહીંયા એવું માને છે ને વિચારીએ છીએ ને એવું થોડુંક છે પણ કે અમે થોડાક ઓર્થોડોક્સ બેકગ્રાઉન્ડથી છે. અને પણ આઈ ફીલ કે કલ્ચર રિચ બહુ છે. અમારી એવી સ્ટોરીઝ છે જે હજી મે બી રાજપૂત્સને ખબર હોય, બટ બીજા બધાને નથી ખબર. આપણી ફિલ્મ્સ બને છે ને એ બધું તો હિસ્ટ્રીમાં આવે છે, પણ જે વાર્તા છે ને જેટલી ઓલ્ડ સ્ટોરીઝ છે, મારો એવો પ્રયત્ન એ છે કે હું
ઓનેસ્ટલી ઝાલાવાડ એઝ અ રિજનને પણ થોડુંક પુશ કરું. એટલે હું અહીંયા જ કહી દઈશ કે મારું એક સોંગ આવે છે અઘોરી મ્યુઝિક સાથે, જે બહુ પોપ્યુલર એક ગ્રુપ છે, એમના ઘણા હિટ્સ છે. અમે એક સોંગ લઈને આવીએ છીએ ઝાલાવાડ. એમાં તમને એક મોડર્ન સ્ટાઇલથી કલ્ચરના થ્રુ એક તમને સ્ટોરીઝ આવશે, જેમાં હું ગાઈશ ઓફકોર્સ. અને મારે મેઇન એક ઈ છે કે હું રાજપૂત કલ્ચરને મ્યુઝિકના થ્રુ થોડુંક પ્રમોટ કરું, બિકોઝ મારા કમ્યુનિટીમાં ઓનેસ્ટલી કલાકાર ને ગાયક ઓછા છે. એ મને ચેન્જ કરવું છે, બિકોઝ આઈ ડોન્ટ ફીલ કે આમાં કાંઈ ખોટું છે કે ખરાબ છે, કે આ અમે ના કરી શકીએ ને બીજા કરી શકે, એવું કાંઈ છે જ નહીં. ઇટ્સ અ વેરી મતલબ એક આર્ટ છે. અને તમને જો એક મોકો મળે કે તમે આર્ટ થ્રુ કોઈને કાંઈ સ્ટોરી કહી શકો, કે કાંઈ શીખ દઈ શકો, કે કાંઈ નવું કરી શકો, તો આઈ થિંક એ તો ભગવાનની દયા જ છે. એટલે આઈ વોન્ટ કે મારા કમ્યુનિટીમાંથી એ પણ બીજા કલાકાર આવે, આવે. આઈ થિંક હવે છે પણ એટલા નથી હજી. એટલે આઈ વોન્ટ ટુ, આઈ થિંક પર્ટિક્યુલરલી ફિમેલ કલાકાર બહુ ઓછા છે મારા કમ્યુનિટીમાં. મને એક ચેલેન્જ હતો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું, પણ આઈ થિંક જેમ મેં કીધું, તમે બધું ડિગ્નિટીથી કરો અને એક રિચનેસ અને ક્લાસથી કરો તો મેં કાંઈ ખોટું નથી. તમે બોલિવૂડમાં પણ કામ કર્યું છે, એબ્રોડમાં બી કામ કર્યું છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરો છો. ત્રણેય ઇન્ડસ્ટ્રીમાં ડિફરન્સ શું લાગે છે, અને પ્લસ માઇનસ, સારી વાત અને ખરાબ વાત? પહેલાં તો હું પ્લસનું કહું તો અહીંયા એક વોર્મથ છે. બોલિવૂડમાં એ છે, મેં બોલિવૂડમાં એ કર્યું છે, અને મેં 5 વર્ષ પંજાબી મ્યુઝિકે કર્યું છે. એટલે મેં પંજાબી ફિલ્મ્સના 3 સોંગ્સ ગાયા છે. મને પંજાબી અને ગુજરાતી કલ્ચર ઓનેસ્ટલી થોડુંક સિમિલર છે, મને જે લાગે છે. એમાં એક વોર્મથ છે. એક કોઈ નવું આવે તો મને જેટલું મને એક્સપિરિયન્સ થયો છે અહીંયા, બધાય બીજા જે કલાકાર છે જે ઓલરેડી સેટ છે, એ લોકોએ બહુ એક્સેપ્ટિંગ છે કે આ નવા કલાકાર છે, પણ એવું નહીં કે આને પાછળ રાખીએ ને આનાથી ઇન્સિક્યોર છે ને એવું. મને તો કોઈ દિવસ ફીલ નથી થયું. અને મને આ સેમ પંજાબમાંય થયું હતું. બોલિવૂડમાં થોડુંક છે એ, આઈ થિંક ત્યાં કોમ્પિટિશન એ વધુ છે, અને આઈ ડોન્ટ બ્લેમ એની વન, પણ મે બી ત્યાં ઇન્સિક્યોરિટી વધી હશે. પણ અહીંયા તો મને એક વોર્મથ બહુ સારું લાગ્યું, અહીંયાને અને પંજાબીએ બે. પોતિકાપણું એક મહેસૂસ થતું. ઓકે. અને હવે તમે જો ચેન્જ કરવા માંગો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, નો ડાઉટ આપના ગીતો તો આવી જ રહ્યા છે અલગ અલગ વર્ઝન પરથી, અલગ અલગ, જેમાં પંજાબી થીમ પરનું પણ આપનું ગીત આવી રહ્યું છે, અને આપે કહ્યું કે ઝાલાવાડ પર પણ આપ ગીત લાવી રહ્યા છો. તો ચેન્જ કરવા જો ઈચ્છો તો શું ચેન્જ કરશો? આઈ થિંક અહીંયા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક મને જે નાની, લાઈક આઈ સેડ, હું એટલી ક્વોલિફાઈડ નથી કે હું બધા વિશે કહું, પણ તમે મને પૂછો છો એટલે મને એ એક લાગે છે કે બધાને સેફ ખેલ રમવાની થોડીક અહીંયા આદત છે. કે આ એક્સ નામનું સોંગ કે ગરબા કે ભજન આવ્યું છે એટલે એના તમને 500 વર્ઝન આવશે. આઈ થિંક એ ટ્રેન્ડ હોવો જોઈએ. હું એ નથી કહેતી, આપણું કલ્ચર બહુ રિચ છે અને જેટલી અલગ વેઝમાં એ સોંગ આવી શકે એ સારું છે, પણ આઈ થિંક એની એક લિમિટ હોય. આઈ થિંક હવે એવો ટાઈમ આવ્યો છે કે તમે થોડાક ઓરિજિનલ સોંગ્સ પણ કરો. પહેલાં આપણું ફોક છે જેમાં ઓરિજિનલ સોંગ્સ હતા, પણ હવે શું થાય છે આ ટાઈમે કે બધા એ જ ગીત ગાય છે. એટલે મારો એક જો ચેન્જ હોય એ છે કે આપણે કંઈક ઓરિજિનલ બનાવીએ, જેટલું બની શકે એટલું. હા, એમાં તમે, આઈ થિંક પહેલાં આપણે વાત કરતા હતા કે એમાં રિસ્ક છે, નંબર્સની રિસ્ક છે. આજે સોશિયલ મીડિયા, ડિજિટલ જમાનો છે એટલે બધાને એ છે પ્રોબ્લેમ, બટ આઈ થિંક કોઈ સ્ટાર્ટ કરશે તો બીજા બધા કરશે. અને નો ડાઉટ નવા સોંગ્સ આવે પણ છે, મ્યુઝિકનો ટ્રેન્ડ બદલે છે, પણ હજી રીમેક જ કરે છે. તો મ્યુઝિકનું સાઉન્ડ પેટર્ન, પ્રોડ્યુસર્સ એટલા સારા છે ગુજરાતના, યંગ, ઓલરેડી એક્સપિરિયન્સ, પણ ખાલી મને ઓરિજિનલ મ્યુઝિકની કમી લાગે છે. આપના ટોપ 3 સોંગ્સ જે તમને ગમતા હોય એ તમારે ગાઈને સંભળાવવાના છે. ગુજરાતીમાં કે એની? ઓકે. પંજાબીમાં મારું એક ફેવરેટ સોંગ છે કલિયા ગુઝારા, તમે સાંભળ્યું હશે. કલિયા ગુઝારા કિਵੇਂ ਰਾਤਾਂ ਕਾਲੀਆਂ ਢੰਗ ਦੀਆਂ ਮੈਨੂੰ ਰੁੱਤਾਂ ਪਿਆਰ ਵਾਲੀਆਂ ਤੇਰੇ ਬਾਝੋਂ ਜੀ ਨਹੀਂ ਲੱਗਦਾ ਮੈਂ ਤੇ ਮਰ ਗਈ ਤਾਂ ਆਜਾ ਸੋਹਣਿਆ ਘਰ ਆਜਾ ਸੋਹਣਿਆ आजा सोनिया हो. हिंदीમાં
મે બી ઘણા બધા છે પણ મે બી જરા જરા यूं ही बरस बरस काली घटा बरसे हम यार भीग जाए इस चाहत की बारिश में मेरी खुली खुली लटों को सुलझाए तू अपनी उंगलियों से मैं तो हूँ इसी ख्वाहिश में सर्दी की रातों में हम सोए रहे एक चादर में हम दोनों तन्हा हो ना कोई भी रहे इस घर में जरा जरा महकता है आज तो मेरा तन बदन मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में અને લાસ્ટલી ગુજરાતી મને એકચ્યુઅલી દર્શન દેજો રે જે ભજન છે ગરબા છે મને બહુ પાલો છે એટલે એ ગાઈશ દર્શન દેજો રે આશાપુરા દર્શન દેજો રે આમ પૂછું તેમ પૂછું તમારું નામ રે માડી પૂછું તમારું નામ કે ભલે સવાર હોય કે સાંજ હોય ભલે દિવસ હોય કે રાત હોય માડી દર્શન દેજો રે દર્શન દેજો રે મારી શક્તિમાં દર્શન દેજો રે સુપર થેન્ક યુ સો Thank મચ you so much. એબીપી અસ્મિતા અને તમામ દર્શકો તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. Thank you so આપના જે much. ગીતો આવી રહ્યા છે અમે ખૂબ ઝડપથી સાંભળીએ અને you. વ્યૂઝની વાત કરીએ તો મિલિયન્સમાં પહોંચે અને Thank you. દર્શકોને ખૂબ પસંદ પડે ને આવી જ રીતે આપના અલગ અલગ ગીતો અમે આતુર રહીશું જોવા માટે. થેન્ક યુ સો થેન્ક મચ. યુ સો મચ સીમા થેન્ક યુ તો આ હતા આપણી સાથે સિંગર ગીતા ઝાલા. ફરી મળીશું નવા કલાકાર સાથે. નમસ્કાર.